દ્વારા આ રેલવે અહીંયા જે બંધ છે એને ચાલુ કરવા માટે 2020થી અમે માગણી કરેલી છે। એના માટે અમે અહીં જિલ્લા કલેક્ટર, સંસદ સભ્યશ્રી તેમજ PM ઓફિસમાં અમે ઓનલાઈન તેમજ RPDથી પણ અમે લેખિત રજૂઆત મોકલેલી છે। તેમ છતાં આનું કોઈ પણ જાતનું નિકાલ આવતો નથી। આ રેલવેને 21મી સદીમાં જ્યારે PM મોદી સાહેબ મેટ્રો રેલવેની જ્યારે વાત કરતા હોય, મેટ્રો ટ્રેનની જ્યારે વાત કરતા હોય ત્યારે આ બ્રોડગેજ રેલવે રાજપીપળામાંથી કેમ વંચિત રાજપીપળા એનાથી રહે છે એ કંઈ ખબર પડતી નથી। જ્યારે એ રાજપીપળાને બ્રોડગેજ રેલવે નેરો ગેજમાંથી બ્રોડગેજ 800 કરોડ રૂપિયાના ખર્ચે આજથી 12-13 વર્ષ પહેલાં કરવામાં આવ્યું છે। એ પૈસા પણ અત્યારે પાણીમાં ગયા છે। તેમ છતાં આ રેલવે બંધ થઈ છે। કેમ બંધ કરી એનું કારણ શોધો। જો રેલવેને ખોટ જતી હોય તો ખોટ કેમ જાય છે એનું કારણ શોધો। એના માટે જે માનવ રહિત જે ફાટક છે એના લીધે આ ખોટ જાય છે તો એને અપગ્રેડ કરવામાં આવે। રાજપીપળાથી રેલવે લાઇન કેવડિયા સુધી જોડવામાં આવે અને કેવડિયાથી મુંબઈ જવાની રેલવે જો રાજપીપળા થઈને